ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોજો। તો ચાલો આપણે રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ। આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના રસાવાળા ભાત બનાવવાના છે મિત્રો। તો ચાલો મિત્રો, તમે જોવા માટે તૈયાર થઈ જાઓ। જો તમે આવા રસાવાળા ભાત એકવાર બનાવીને જમશો તો કાંઈ ઘટે નહીં હો ભાઈ। રસાવાળા ભાત ખાવાની ખૂબ મજા આવે। સરસ મજાના તીખા એવા આજે આપણે રસાવાળા ભાત બનાવવાના છે। તેનું મટીરિયલ તમને બતાવી દઉં। બટેકું છે, ટામેટાં છે, સૂકા કાંદા છે, લીલા વટાણા છે, તેમજ ભાત છે। તેની અંદર નાખવા માટેના મસાલા પણ છે। તો ચાલો મિત્રો, તમે તૈયાર થઈ જાઓ। સૌપ્રથમ આપણે તેનો વઘાર કરીને, તેની જ ખૂબી હોય છે વઘારની તે મિત્રો। રસાવાળા ભાત જો એકવાર તમે બનાવશો તો કાંઈ ઘટશે નહીં મિત્રો। તમે કાંઈ બીજું ખાવાનું યાદ નહીં કરો, પણ વારંવાર આવા ભાત બનાવીને જમશો। તો ચાલો તેનો વઘાર કરીએ। ચાલો, તેલ ગરમ થઈ ગયું છે, તેમાં થોડીક રાઈ ઉમેરી દઈએ। થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ કાચા બટેકાનું જે કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરશું। તેમજ સૂકો કાંદો, ટમેટું, ટમાલપત્ર, સૂકું મરચું, તેમજ લવિંગ પણ છે, તીખા પણ છે, તે અંદર ઉમેરેલા છે મિત્રો। આવા તેને વઘારેલા એટલે કે રસાવાળા ભાત બનાવશો તો ખૂબ જ તેનો સ્વાદ આવશે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું, થોડી હળદર, ધાણા જીરું, લાલ મરચું, મોળું મરચું, ચાલો તો પાણી પણ પૂરતા પ્રમાણમાં ઉમેરવાનું છે, કારણ કે રસાવાળા ભાત બનાવવાના છે મિત્રો। ચાલો, ભાત પણ આપણે જે પલાળેલા હતા તે અંદર ઉમેરી દઈશું। હજી પણ થોડુંક પાણી ઉમેરી દેવી, કારણ કે સરસ બધાનો રસો બનાવવાનો છે મિત્રો। ચાલો, હવે થોડીક વાર સુધી પાકવા દે, ત્યાર પછી તૈયાર થાય એટલે હું તમને બતાવીશ મિત્રો। કારણ કે આવા ભાત રસાવાળા ખૂબ જ સ્વાદમાં સરસ બનતા હોય છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના રસાવાળા ભાત તૈયાર થઈ ગયા છે। સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે, ખાવાનું મન થઈ રહ્યું છે મિત્રો। તો ચાલો હવે આપણે રસાવાળા ભાતને થાળીની અંદર કાઢી લઈએ। ચાલો મિત્રો, સરસ મજાના આપણા વઘારેલા એટલે કે રસાવાળા ભાત તૈયાર છે મિત્રો। જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા રસાવાળા ભાત તૈયાર થઈ ગયા છે મિત્રો। તો તમે એકવાર ચોક્કસથી આવા રસાવાળા ભાત બનાવીને જમજો, કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે। ગરમ ગરમ જો તમે આવા ખાશો તો કાંઈ ઘટે નહીં હો ભાઈ। એકદમ સરસ મજાનો સ્વાદ આવશે। તેની સાથે અડદના પાપડ પણ ખાવાની ખૂબ જ મજા આવશે। સાથે સરસ મજાની સાઈઝ પણ તાજી છે।
તો ચાલો મિત્રો હવે જમી લઈએ. તમે એકવાર ચોક્કસથી આવા રસાળા ભાત બનાવીને જમજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.